સોની લીવ પર સિરીઝ રિયલ કાશ્મીર ફૂટબોલ ક્લબનું ટ્રેલર લોન્ચ થતાં તેમાં કમેન્ટ્સનો ઢગલો થયો અને તેમાંની જ એક કમેન્ટના કારણે આ વિડીયો બનાવવા હું મજબૂર થયો. તેમાં એવી કમેન્ટ હતી કે ભારતીય ફૂટબોલ ટીમના પ્લેયરે ક્યારેય ગોલ કર્યા છે? તમારી આંગળીના ટેરવા પણ ચેટ જીપીટી પર જશે, પરંતુ આ પ્રશ્નનો ઉત્તર નહીં મળે, કારણ કે કોઈ તેમના વિશે સર્ચ જ નથી કરતું. ઇન્ડિયાની ફૂટબોલ ટીમના કેપ્ટનનું નામ સુનિલ છેત્રી છે, જેમણે રોનાલ્ડો અને મેસી કરતાં વધુ ગોલ કરવાનો સીમાંકન હાંસલ કર્યો છે. છતાં છેત્રીને ફીફા છેતરતું હોય અને અન્ય ફૂટબોલ પ્લેયર્સને છાવરતું હોય તેવા ઘાટ આજે ઘડાઈ રહ્યા છે. આવા સમયે કાશ્મીર જેવા સંવેદનશીલ પ્રદેશમાં મુસ્લિમ પત્રકાર શમીમ મહેરાજ અને હિન્દુ ઉદ્યોગપતિ સંદીપ ચટ્ટુ સ્વબળે કાશ્મીરના દિશાવિહીન નવલોહિયા યુવાનોને એકત્ર કરીને તેમને ધ્યેય પ્રદાન કરવાના હેતુથી ફૂટબોલની ટીમ બનાવે એ ખ્યાલ જ ખૂબસૂરત છે. આ સત્ય ઘટનાની તર્જ પર વેબ સિરીઝ રિયલ કાશ્મીર ફૂટબોલ ક્લબ રચાઈ છે. બોલિવૂડમાં કાશ્મીરને તેની સુંદરતા અથવા તો આતંકવાદ માટે જ યાદ કરવામાં આવે છે, પરંતુ આ સિરીઝ કાશ્મીરના આશાસ્પદ યુવાનોની દશા, દિશા અને દુર્દશાને વ્યક્ત કરે છે. સર્જકોએ ભારત પાકિસ્તાનના અણબનાવ કે ઉગ્રવાદના કોઈ પણ અનાવશ્યક સંદર્ભને દેખાડવાના સ્થાને માત્ર ગેમ પર ફોકસ કરીને માનવીય સંઘર્ષને વ્યક્ત કર્યો છે. ગ્રેનેડ ફેંકનાર યુવકનું પાત્ર જોરદાર છે. ગેરમાર્ગે દોરાયેલા યુવકને જો યોગ્ય દિશા આપવામાં આવે તો એ પણ પોતાના જીવનમાં પ્રગતિ કરી શકે છે, તેનું ઉત્તમ દ્રષ્ટાંત આ પાત્ર દ્વારા અપાયું છે. રમત દ્વારા હિન્દુ મુસ્લિમ એકતા, ગેમના વિકાસ માટે પોતાના અંગત જીવનનો ભોગ આપવો, સ્થાનિક નેતાઓની કનડગત, કાશ્મીરી પંડિતોની વ્યથા વગેરે જેવા એલિમેન્ટ એટલા ચોટદાર છે કે તે ઇન્ટરનેટ પર વાયરલ થઈ શકે તેટલા યોગ્ય છે. લેખક દિગ્દર્શક મહેશ મથાઈ અને રાજેશ માબુસ્કરને આવા રચનાત્મક કન્ટેન્ટના સર્જન માટે દાદ દેવી પડે, પરંતુ તેમણે પોતાની સાથે અન્ય 5 લેખકોને જોડ્યા બાદ પણ સ્ક્રીન પ્લેમાં કસાવટ અને કોન્ફ્લિક્ટની કમી મહેસૂસ થાય છે. એક મોટિવેશનલ ગીત પણ છે, પરંતુ તે એટલું પ્રભાવશાળી નથી બની શક્યું. કાશ્મીરી કલાકારો અને કાશ્મીરના રિયલ લોકેશન પર શૂટિંગ સિરીઝને વાસ્તવિકતાનો ટચ આપે છે. કેરેક્ટર ડેવલપમેન્ટમાં પહેલા 4 એપિસોડ વેડફાઈ જાય છે. 5મા એપિસોડમાં આવતી ગેમની સિક્વન્સમાં ફૂટબોલની મેચમાં પ્રતિસ્પર્ધી ટીમ આરકેએફસી પર એટેક કરે એ આખું દ્રશ્ય થોડું અનરિયલિસ્ટિક લાગે છે. 6થા એપિસોડમાં કોચના આગમન બાદ અડધી સિરીઝ અંગ્રેજી થઈ જાય છે. આવા થોડા નબળા પોઈન્ટ હોવા છતાં પણ ક્લાઇમેક્સ તમને ખૂબ જ મનોરંજન પ્રદાન કરશે. કથા અધૂરી નથી મૂકી, સમાપ્તિ સંતોષકારક છે અને સિરીઝ ખરેખર મનોરંજન પ્રદાન કરશે.